અમદાવાદના રામોલમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો। એલસીબી ઝોન 8એ બ્લાસ્ટ કેસમાં 4 લોકોની અટકાયત કરી છે। આરોપી મેહુલ ડોડિયાની માતા સહિત 4ની અટકાયત કરવામાં આવી છે। ફટાકડા બ્લાસ્ટ કેસમાં પોલીસ જ ફરિયાદી બની છે। ફેક્ટરી ગેરકાયદે ચાલતી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। બ્લાસ્ટમાં કુલ 9 લોકોના મોત થયા છે અને 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે। ફરિયાદ મુજબ 3 મુખ્ય ભાગીદારોના નામ સામે આવ્યા છે। મેહુલ ડોડિયા, રમીલાબેન ડોડિયા અને સાદિક સૈયદ ભાગીદાર છે। ન્યૂ ગુજરાત ફાયર વર્કર્સના નામે આ કારખાનું ચાલતું હતું। અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો અને ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। બ્લાસ્ટના કારણે જલધારા ફાઉન્ડ્રીના કાંચ તૂટ્યા। બ્લાસ્ટના કારણે જલધારા ફાઉન્ડ્રીની ઓફિસના કાંચ તૂટ્યા છે। બ્લાસ્ટ કેટલો ભયંકર હશે તે આ દ્રશ્યો પરથી અનુમાન લગાવી શકાય છે। બપોર આ ઘટના બની હતી અને શરૂઆતમાં વીજળી પડી હોવાનું પ્રત્યક્ષદર્શી દ્વારા અનુભૂતિ થઈ હતી। અમદાવાદના રામોલ વિસ્તારમાં જે એક ફેક્ટરીમાં જે બ્લાસ્ટ થયો હતો તે એટલો ભયંકર હતો કે આજુબાજુના જે ફેક્ટરીઓ અન્ય આવેલી છે તેનાની ઓફિસોના પણ કાચ તૂટ્યા હતા। આ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે જલધારા ફાઉન્ડ્રીની ઓફિસ છે કે જે ફટાકડાની ફેક્ટરી ગેરકાયદેસર ધમધમતી હતી તે ત્યાંથી 200 મીટર આવેલી બીજી અન્ય ફેક્ટરી છે કે જ્યાં અન્ય બીજી કામગીરી જે લોખંડની કરવામાં આવેલી છે તેની ઓફિસની બહારના આ ઓફિસના કાચના દ્રશ્યો જોઈ શકાય છે કે બપોરે 3 વાગ્યાની આસપાસ જે બ્લાસ્ટ થયો હતો તેના કારણે ઓફિસના અંદાજિત 3 જેટલા કાચ જે છે તે તૂટ્યા છે અને તે તૂટેલી હાલતમાં હજુ પણ નીચે જોવા મળી રહ્યા છે। આપણી સાથે જે ફાઉન્ડ્રીના જે માલિક છે બાબુભાઈ પટેલ તે છે, તેમની સાથે સીધી વાત કરીશું। કાકા, આજે ગઈકાલે બ્લાસ્ટ થયો ફેક્ટરી, આપની ઓફિસમાં પણ કાચ તૂટેલા જોવા મળી રહ્યા છે। કેટલા વાગ્યાની ઘટના થઈ હતી ત્યારે આપ ક્યાં હતા? 3 ને 10 વાગે હું ઓફિસમાં હતો અને કાચનો અવાજ આવ્યો એટલે હું બહાર નીકળ્યો। બહાર નીકળીને ધાબે જોયું તો એ કારખાનું સળગતું દેખાડું અને એમાંથી 3 માણસો સળગતા બહાર નીકળ્યા। પછી ફરથી પાછા ગયા એટલે એ બચારા પાછા ના આવી શક્યા। જે સમયે બ્લાસ્ટ થયો ત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ, આજુબાજુનું વાતાવરણ કેવું થઈ ગયું? તો શરૂઆતમાં તમને કેવું લાગ્યું કે બ્લાસ્ટ થયો છે કે બીજી કોઈ અન્ય અનુભૂતિ આપને થઈ? પહેલા તો એવું લાગ્યું કે વીજળી પડી પછી બહાર જઈને જોયું ત્યાં કારખાનું સળગી ગયું ફટાકડાનું, અને ફટાકડાનું કારખાનું સળગી ગયું। અંદરથી 3 માણસો બહાર નીકળ્યા, સળગતા જ બહાર નીકળ્યા હતા। પછી પાછા ફરતી જ ગયા એટલે એ પાછા આવી જ ના શક્યા અને ત્યાં એક્સપાયર થઈ ગયા। આપની આ જે જલધારા ફાઉન્ડ્રી છે કેટલા સમયથી ચલાવો છો અને આ ફેક્ટરી જે છે એ કેટલા સમયથી ચાલતી હતી? હું 4 વર્ષથી ચલાવું છું, આ 5મું વર્ષ ચાલે છે અને એ ફેક્ટરીથી ઘણું દૂર છે તો એ આખું કારખાનાના શેડ હલી ગયો હતો અને કેમેરા બધા તૂટી ગયા હતા। આ જે ફેક્ટરી છે તમે જયારે સ્થાપી ત્યારથી કન્ટિન્યુ ચાલુ હતી ફટાકડાની? અવારનવાર કોઈ ચેકિંગ ફાયર વાર આવતા હતા ખરા? ના, ત્યારથી જ ચાલુ હતી। હું આવ્યો એના પહેલાની ચાલુ હતી એ ફેક્ટરી, અને પછી અત્યારે ચાલુ જ હતી એની ફેક્ટરી। એવું અંદર કેટલા લોકો અંદાજિત કામ કરતા હશે ને જયારે ઘટના બની ત્યાં અંદાજિત કેટલા લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આપને ધ્યાનમાં કોઈ આવ્યું છે? 12-13 જણા કામ કરતા હશે અંદર, અને છોકરા નાના એમના ફેમિલી વાળા ખરા। બિલકુલ, તો જે પ્રકારનો જે બાબુભાઈ પટેલ છે તેમનો દાવો છે, પરંતુ સાથે સાથે જે આ એમનો આખો શેડ છે જ્યાં અંદર લોખંડની અલગ અલગ જે વસ્તુઓ છે તે બનાવવામાં આવી રહી છે, આ આખો શેડ જે છે જે બ્લાસ્ટ થયો ત્યારબાદ આખો શેડ છે તે હચમચી ગયો હતો। એટલે કે કેટલો ભયંકર બ્લાસ્ટ છે, કારણ કે નાઇટ્રેટ પોટેશિયમના જે બેગો છે એ ઠેલા જે છે 50-50 કિલોના 4 તે હજુ પણ ત્યાં હાલતમાં જોવા મળે, એટલે કે 200 કિલો જેટલો પ્રોટેશનનો જે જથ્થો છે ત્યાં પણ જોવા મળ્યો છે। પરંતુ જે પ્રકારે ગેરકાયદેસર રીતે ધમધમતું આ જે ફેક્ટરી ફટાકડાની હતી છેલ્લા 10 વર્ષથી ગેરકાયદેસર લાયસન્સ ન હોવા છતાં પણ ચાલી રહી હતી, ત્યારે હવે કયા પ્રકારની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવે છે? કારણ કે ગુજરાતમાં આવી અવારનવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે ત્યારે તંત્ર માત્ર કડક કાર્યવાહીની સૂચનાઓ આપવામાં આવે છે પરંતુ તેનું અમલ થતું નથી, અને જે લોકો આ ફટાકડાની ફેક્ટરી ચલાવતા હોય છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં નથી આવતી। ત્યારે હવે આ ફટાકડાની ફેક્ટરીના માલિક સાથે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહેશે। કેમેરામેન વિજય પરમાર સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। તો અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો અને બ્લાસ્ટના આજે બીજા દિવસે પણ ફટાકડાનો જથ્થો જોવા મળ્યો। પોટેશિયમ નાઇટ્રેટનો 200 કિલો જથ્થો જોવા મળ્યો છે। બપોરે 3:20 કલાક આસપાસ આ બ્લાસ્ટ થયો। ફાયર વિભાગની ટીમ અંદાજે 4 વાગે આવી હતી। લાયસન્સ ન હોવા છતાં ફાયરના સાધનો જોવા મળ્યા।
ફાયર વિભાગ અને તંત્રની કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા છે. વર્ષ 2014માં પણ આ જ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો. 2014માં બ્લાસ્ટમાં એક 14 વર્ષીય કિશોરનું મોત થયું હતું, જ્યારે 20 વર્ષથી ડોડિયા પરિવાર આ ફટાકડાની ફેક્ટરી ચલાવતો હતો. वो 3:20 के आसपास हुआ. 20-25 आदमी ऐसे थे. उसमें ऐसा बहुत तगड़ा हुआ था ब्लास्ट, तो हम सब डर गए थे, यहाँ से बाहर निकले भाग भाग के. एक लड़का एक लड़की इधर से भाग के आए थे. उसको देखा था शुरू में, तो उसको एम्बुलेंस में फोन किया, डाल के भेजा उसको. उसके बाद में उधर गए बचाने के लिए, तो इस तरह फिर सब लोग आ गए थे मिलिट्री वाले. ऐसे फायर तो बहुत लेट आई थी. ડીસામાં બનેલી ઘટનાને બાદ તંત્ર ઊંઘતું રહ્યું અને અમદાવાદમાં તે ઘટનાનું પુનરાવર્તન થયું. ડીસામાં જે પ્રકારે પૈસા કમાવાની લાલચમાં ગેરકાયદેસર રીતે ફટાકડાની ફેક્ટરી ધમધમતી હતી, તે જ પ્રકારની ફેક્ટરી અમદાવાદમાં ધમધમતી હતી છેલ્લા 10 વર્ષથી. અને અંતે એ સંચાલકની બેદરકારીને કારણે 9 લોકોના જીવ ગુમાવ્યા. અમદાવાદના રામોલ પાસે આવેલ એક કેનાલની બાજુમાં એક ફેક્ટરી જે છે એ 2014થી ગેરકાયદેસર રીતે ધમધમતી હતી. 2014ની અંદર પણ આ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં સંચાલકનું નામ હતું રમીલાબેન ડોડિયા, અને એ વખતે બ્લાસ્ટ થવાને કારણે 14 વર્ષના કિશોરનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ તે જ લાયસન્સ રદ થયા બાદ તેમના પુત્ર જે છે એ મેહુલ ડોડિયા લાયસન્સ રિન્યુ માટે અરજી કરી હતી, પરંતુ પોલીસ દ્વારા તેનો નેગેટિવ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો અને લાયસન્સ ન મળે તે પ્રકારની દાવો રજૂ કરવામાં હતા. પરંતુ ફાયર વિભાગના સાધનો અહીંયા જોવા મળી રહ્યા છે. તમામ જે ઇન્સ્ટિગેશન હોવા જોઈએ, સાધનો હોવા જોઈએ, તમામ સાધનો છે. ત્યારે હવે સવાલ ઉભો થઈ રહ્યો છે કે ફાયરની પરમિશન હતી કે ન હતી. પોલીસનો નેગેટિવ રિપોર્ટ, તેમાં પણ લાયસન્સ રદ કરવામાં આવ્યું હતું, તો આ સાધનો આવ્યા ક્યાંથી? 10 વર્ષથી ગેરકાયદેસર રીતે ધમધમતી ફેક્ટરીના કારણે ગઈકાલે બ્લાસ્ટ થયો અને 9 લોકોના ફરી એકવાર જીવ ગુમાવ્યા. અમદાવાદની આ ઘટના અને આ પહેલા પણ જે પ્રકારે ગુજરાતની અંદર આવી અનેક ફેક્ટરીઓ ગેરકાયદેસર રીતે ધમધમતી હોય છે, અને આવા જ્યારે બ્લાસ્ટ થાય છે ત્યારે તંત્ર દ્વારા પણ કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવે છે, પરંતુ આદેશ બાદ પરિણામ અંતે શૂન્ય મળતું હોય છે. તે જ પ્રકારે આ અમદાવાદની ઘટના બની, તંત્રએ તપાસના આદેશ આપ્યા, પરંતુ કાર્યવાહી કેવા પ્રકારની થશે તે જોવાનું રહેશે. કારણ કે આ જે વિસ્તાર છે, આ વિસ્તારની આજુબાજુમાં પણ 2 જેટલી સ્કૂલો આવેલી છે, સાથે સાથે ઓએનજીસીના જે કુવાઓ જે આવે છે તે પણ આ વિસ્તારમાં આવેલા છે. એટલે કે આ ફેક્ટરીના કારણે આવી અનેક ફેક્ટરીઓ આજુબાજુના વિસ્તારની અંદર મિની શિવાકાશી તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આજુબાજુના વિસ્તારના જે ગામડાઓ છે એ મોટા ભાગે ફટાકડાના વેપાર સાથે, ફટાકડાની ફેક્ટરીઓ સ્થાપીને આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. પરંતુ અનેક એવી ફેક્ટરીઓ છે કે જ્યાં ગેરકાયદેસર ધમધમી રહી છે. ફાયર વિભાગ અવારનવાર ચેકિંગ કરવામાં આવે છે કે નહીં તે પણ મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે, કારણ કે જો અવારનવાર ચેકિંગ કરવામાં આવતું હોત તો આવી ગેરકાયદેસર ધમધમતી ફેક્ટરીઓ તેમની નજરમાં આવી હોત. જો નજરમાં આવી હતી તો આની સામે કાર્યવાહી કેમ ન કરવામાં આવી, તે સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. કેમેરામેન વિજય પરમાર સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. અમદાવાદ ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો અને તમામ ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. સિવિલ હોસ્પિટલમાં 5 લોકો હાલ સારવાર હેઠળ છે. 5 પૈકી એક વ્યક્તિની હાલત ગંભીર છે. મૃતકોનું રાત્રે જ પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપાયા.